ગૃહિણી, ગૃહ પ્લસ ઋણી એટલે ગૃહ એટલે ઘર અને ઋણી એટલે કરજદાર. પૂરું ઘર જેનું કરજદાર છે એ છે ગૃહિણી. કે જેની સવાર સૌથી પહેલા થાય અને રાત સૌથી છેલ્લે, એ છે ગૃહિણી. બાળક, પતિ, ઘરના સભ્યો બધાની જરૂરિયાતનું ધ્યાન રાખે, એ છે ગૃહિણી. કચરા, પોતા, ઠામ, વાસણ, ચા, નાસ્તો, ટિફિન, લંચ બોક્સ, બાળકોને રેડી કરવા, ઠાકોરજીની સેવા, વડીલોની સેવા અને ઘરની સાફ સફાઈ, મહેમાનોની આગતા સ્વાગતા અને સૌથી અઘરું કામ કે આજે શું બનાવવું. આ બધાની વચ્ચે સાહેબ ક્યારેક એ પણ ભૂલી જાય છે કે આજે કઈ તારીખ છે અને આજે કયો વાર છે. એ તો ઠીક, એ પોતાની દિનચર્યામાં પોતાના માટે કેટલું જીવીને એ પણ ભૂલી જાય છે. અને સાહેબ છેલ્લે આપણે એની કદર કરવાનું તો ન્યા રહ્યું અને એમ કહીએ છે કે તારે કામ જ શું હોય, ઘરમાં જ રહેવાનું છે ને. પણ સાહેબ એ ઘરમાં રહીને પણ એટલું કામ કરે છે, શાયદ તમે બહાર રહીને પણ નહીં કરતા હોય. અને એને કઈ વેતન પણ નથી મળતું. વેતનની તો આશા નથી, પણ બે પ્યાર ભરા શબ્દો અને બે કદર ભરા શબ્દો, આ છે એક ગૃહિણીની આશા, આ છે ગૃહિણીનું જીવન, જેનું ઋણ બધા ચૂકવી શકવાના નથી. આ છે ગૃહિણી.